ભુજ ખાતે બહુજન સમાજ પાર્ટી દ્વારા માતા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશાળ જાહેર સભા તેમજ સત્તા પરિવર્તન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે બહુજન સમાજ પાર્ટી દ્વારા ત્યાગ, બલિદાન અને સાહસનું પ્રતીક એવા માતા રમાબાઈ આંબેડકરની 118મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ જાહેર સભા તેમજ સત્તા પરિવર્તન મહારેલીનું આયોજન કરવામાં આવેલ હતું। આ રેલી દ્વારા તમામ કચ્છના તાલુકા મધ્ય સભાનું આયોજન કરેલ છે, જેમાં આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં ભય, ભૂખ તેમજ ભ્રષ્ટાચારની સરકાર ચાલી રહી છે તેનાથી મુક્તિ અપાવીને લોકોના માધ્યમથી આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર બને તો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ બીકે કેનિયા છે। હું બહુજન સમાજ પાર્ટી કચ્છ ઝોનનો પ્રભારી છું, કોર્ડિનેટર છું અને 6 ડિસેમ્બરના દિવસેથી બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણથી પાટણ ખાતેથી ગુજરાતમાં સત્તા પરિવર્તન રથયાત્રાનું નીકળેલ છે અને કચ્છમાંથી પણ ઘણા લોકો ગયેલા એ કચ્છ થઈ સમગ્ર પાટણના તમામ તાલુકાઓમાં સભાઓ થઈ અને ખૂબ જ ઉમળકાથી લોકોએ આવકાર કર્યો છે, સ્વીકાર કર્યો છે। ગઈકાલે આડેસરમાં રથયાત્રાનો પ્રવેશ થયેલ છે, એમાં કચ્છ જિલ્લાના અમે તમામ પદાધિકારીઓએ રથયાત્રાને સ્વાગત કર્યું અને રાપરમાં જંગી જાહેર સભા જેમાં લગભગ 1200 થી 1300 જણા ઉપસ્થિત રહ્યા। સમય ઘણો વ્યતીત છતાં પણ લોકોએ ખૂબ જ ધીરજપૂર્વકથી અમારા ગુજરાત પ્રદેશના પ્રભારી મહોદય છે ચતુરામ સાહેબને ધીરજપૂર્વકથી સાંભળ્યા, બહુ હિંમતપૂર્વક સાંભળ્યા અને ભાજપા સરકારની વિરુદ્ધમાં ભાજપા સરકારની કેન્દ્ર અને રાજ્યની સરકારે જે પોતાની ગલત નીતિઓ બનાવી છે, જનવિરોધી નીતિઓ જે નિર્માણ કરી છે, લોકોને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર તરફ જે મજબૂર કર્યા છે, એ નીતિઓની વિરુદ્ધમાં ચતુરામ સાહેબે બહુ વિસ્તારથી એ વાતને સમજાવી કે એ લોકોની સુખાકારી માટે જો માત્ર વિકલ્પ હોય તો માત્ર બહુજન સમાજ પાર્ટી છે। દેશ અને ગુજરાત માટે માત્ર બહુજન સમાજ પાર્ટી વિકલ્પ છે, એના સિવાય હવે કોઈ પાર્ટી બચી નથી। આજે ભુજમાં કેવો લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો છે રેલીમાં? ભુજમાં અમે રાત્રિ રોકાણ અંજાર તાલુકાના કનિયાબેર ગામે કરેલું, ત્યાંથી અમે રતલાલ ગામમાં જ્યાં વાસણભાઈ આ કચ્છના નેતા છે એ ગામમાં પણ આહિર મિત્રો છે, ગોસ્વામી મિત્રો છે, ત્યાં પટેલ પરિવારના મિત્રો છે, એમણે પણ આવકાર આપ્યો છે કે આ વિકલ્પ છે। અમે પણ ઓબીસીના લોકો છીએ, ઓબીસીના લોકોને પણ પૂરતો અધિકાર મળ્યો નથી। ભારતના બંધારણમાં જે જોગવાઈ છે એ જોગવાઈના અનુરૂપ જે અધિકાર મળવા જોઈએ એ અધિકારો મળ્યા નથી। 52% ઓબીસીના 52% રિઝર્વેશન મળવું જોઈએ, એના બદલે 27% રિઝર્વેશન કોંગ્રેસ અને બીજેપીની સરકાર જે આપી છે એ સરકાર અમારે બદલવી છે। બહુજન સમાજ પાર્ટીનો ઉદ્દેશ છે જેની જેની સંખ્યા એની એટલી ભાગીદારી।